અમદાવાદમાં વાજતે ગાજતે ગણેશજીની વિદાય ડૂબવાની ઘટના અટકાવવા માટે એએમસીનું પણ ફાયર વિભાગ સજ્જ છે। 51 કૃત્રિમ કુંડ પર ફાયરના જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે। બેદરકારી ન દાખવવા ચીફ ફાયર ઓફિસરની પણ સલાહ છે। તો વિસર્જન દરમિયાન બાળકોને દૂર રાખવા માટે ફાયર ઓફિસરે તાકીદ કરી છે। પાણીમાં વિસર્જન કરવાનું ટાળવું તેવું પણ તાકીદ કરવામાં આવી છે। તો અમદાવાદમાં વિસર્જન થઈ રહ્યું છે ત્યારે પ્રશાસન છે તે ખડે પગે છે। હવે એની સતર્કતાને લઈ અને રિવરફ્રન્ટની અંદર જે ગણેશ વિસર્જન કરવાનું આપણે બંધ કરેલું છે અને રિવરફ્રન્ટની બહારની સાઈડ જે કુંડ બનાવી અને એની અંદર વિસર્જન કરવામાં આવે છે, જેના હિસાબે આવા જે ડૂબવાના એના બનાવો રહ્યા એના ઉપર આપણે ઘણો બધો કંટ્રોલ લાવી શક્યા છીએ। કારણ કે કુંડ એ એક એવી જગ્યા છે કે અંદર જો કંઈ કદાચ પડે તો ત્યાં તરવૈયાને એવું આપણે ગોઠવેલા હોય છે। આપણે દરેક કુંડ ઉપર 2-2 માણસો બોયા રસ્સા એવું બધું લઈને રાખેલા હોય છે। પબ્લિકને અપીલ એટલી જ કરવાની કે જે જગ્યાએ આપણે નિશ્ચિત કરેલા કુંડ હોય એવી જગ્યાએ જ ગણેશ વિસર્જન કરવું જોઈએ ખાસ કરીને। અને જો આવા કેનાલમાં અથવા તો જે રિવરફ્રન્ટનો અમુક એરિયા જે બાકી છે એવામાં જાય તો નદીના કિનારેથી ગણેશજીનું વિસર્જન કરવું જોઈએ। પાણીમાં અંદર ઊંડે સુધી જવું જોઈએ નહીં। અને ખાસ કરીને બાળકોને જ્યારે ગણેશ વિસર્જનની અંદર ગણેશ વિસર્જન એક એવો ઉત્સાહ છે કે જેમાં નાના બાળકોને બહુ રસ પડતો હોય, તો જે બાળકોને નદી સુધી લઈ જાય અને જો થોડીક પણ આમથી બેદરકારી રહે કે ધ્યાન ચૂક થાય તો પાણીની અંદર કંઈ પણ બનાવ બની શકે છે। તો બાળકોને બને ત્યાં સુધી પાણીમાં ન લઈ જવા।